હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. હું છું આશા અને આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું એકદમ ચીઝી અને વેજીટેબલથી ભરપૂર એવા મગની દાળના સ્ટફ્ડ ઉત્તપમની રેસીપી. તો ચાલો ફ્રેન્ડ્સ, બનાવવાની શરૂઆત કરીએ. તો તેના માટે અત્યારે મેં 2 કપ ફોતરાવાળી મગની દાળ લીધેલી છે. મગની દાળને સારી રીતે ચાળી લેવાની અને ચેક કરી લેવાનું, કોઈ કાંકરી હોય કે કચરો હોય તો નીકળી જાય. તો આ રીતે મેં ચોખ્ખી કરીને દાળ લીધેલી છે અને તેને નવશેકા ગરમ પાણીમાં આપણે 3 થી 4 કલાક માટે પલાળવાની છે. તો ઢાંકીને પલાળવા મૂકી દઈએ. સાથે જ ચીઝ કોર્ન બોલની રેસીપી પણ એકદમ ખૂબ જ સરળ રીતે કેવી રીતે બનાવવા તેની રેસીપી લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં શેર કરી છે. તો ચોક્કસથી તમે આ રેસીપી પણ ટ્રાય કરી શકો છો. અહીંયા 4 કલાક પછી આપણે જોઈ શકીએ છીએ કે દાળ એકદમ સરસ પલળી ગઈ છે. તો તેને આ રીતે હાથેથી સારી રીતે મસળી લેવાની છે, જેથી તેના ઉપરના જે સ્કીન છે તે નીકળી જશે અને તેને આપણે એક ચારણીમાં સારી રીતે રિમૂવ કરી લઈશું. લગભગ 3 થી 4 વખત આપણે આ રીતે પાણીથી વોશ કરતા જઈશું, એટલે તમે જોઈ શકો છો કે તેના જે સ્કીન છે તે અલગથી નીતરી જાય છે. તો બધી જ સ્કીન લગભગ આપણે ઓલમોસ્ટ 70% સ્કીન મગની દાળની નીકળી ગઈ છે, એટલે કે મગની દાળના ફોતરા નીકળી ગયા છે. હવે આપણે તેમાં તીખાશ પ્રમાણે મરચાં એડ કરવાના છે. તો અત્યારે મેં 10 થી 15 બહુ તીખા ન હોય તેવા મરચાં એડ કરેલા છે. તમે તમારા સ્વાદ પ્રમાણે તીખાશ એડ કરી શકો છો. સાથે જ મેં અત્યારે 10 થી 15 કળી લસણને આ રીતે ઝીણું સમારીને એડ કરેલું છે. જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે મરચાં અને લસણ આપણે એડ કરી દઈશું. તો આ રીતે આ બેટરમાં આપણે મરચાંની તીખાશ જ ભરપૂર લેવાની છે. તો તમે જે રીતે તીખું ખાતા હોય તે રીતે આપણે મરચાં અને લસણ લેવાનું રહેશે. હવે મિક્સી જારમાં લઈ અને તેને પીસી લઈએ. અહીંયા આપણે બારીક પીસવાનું છે, તો તમે જોઈ શકો છો એકદમ સરસ બારીક પીસી લીધું છે. પાણી એડ કરવાનું નથી થતું, લગભગ બહુ જ ઓછા પ્રમાણમાં પાણી એડ કરવું પડે તો કરજો. અને આ રીતની કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરવાનું છે. તો આ રીતે મેં 3 બેચમાં કરી અને એક તપેલામાં બધું જ બેટર કાઢી લીધું છે. હવે તેમાં આપણે 1 ચમચી મીઠું નાખી અને 5 થી 7 મિનિટ સુધી આ રીતે એક ધારું ફેરવીશું, એટલે તેમાં સરસ એર ભરાઈ જશે અને આપણે જે ઉત્તપમ બનાવીશું તે એકદમ સરસ સોફ્ટ થશે. અને સાથે જ તેમાં એડ કરવા માટે અત્યારે મેં ઝીણા સમારેલા ગાજર, ડુંગળી, કેપ્સિકમ અને ટામેટાં લીધેલા છે. તમે બીજા કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ પણ કરી શકો છો. હવે ઉત્તપમ બનાવવા માટે નોનસ્ટિક તવી પર તેલ, ઘી કે બટર લગાવી અને એક અડધો ચમચો જેટલું બેટર આપણે સ્પ્રેડ કરી દઈશું. અને સાથે જ મોઝરેલા ચીઝને પણ આપણે સ્પ્રેડ કરી દઈએ. તમે કોઈ પણ ચીઝનો યુઝ કરી શકો છો. મેં અત્યારે મોઝરેલા ચીઝ લીધેલું છે. હવે તેની ઉપર ફરીથી 2 થી 3 ચમચી જેટલું બેટર સેટ કરી દઈએ. એક ચમચીની મદદથી તેને સારો એવો શેપ આપી દઈએ, જેથી રાઉન્ડ શેપમાં સરસ ઉત્તપમ તૈયાર થશે. તેની ઉપર આપણે ઝીણા સમારેલા જે વેજીટેબલ્સ છે તે સેટ કરી દઈશું. તો આ રીતે મગની દાળના વેજીટેબલ અને ચીઝથી ભરપૂર ઉત્તપમ બાળકોને પણ ખૂબ જ ભાવશે. હવે આપણે ઢાંકણ ઢાંકીને કૂક કરવાનું છે, પણ અહીંયા ઢાંકણ એકદમ પરફેક્ટ છે. હજુ ઉત્તપમ થોડા ફૂલશે, એટલા માટે આપણે થોડું ઊંચું હોય તેવું ઢાંકણ ઢાંકી અને ધીમા ગેસે કૂક કરી લઈએ. તો 2 થી 3 મિનિટ સુધી કૂક કર્યા પછી તેને પલટાવીને બંને સાઈડ સારી રીતે કૂક કરી લેવાનું છે. ફરીથી ઢાંકણ ઢાંકી દઈએ. હવે ફરીથી 2-3 મિનિટ થઈ ગઈ છે, તો ચેક કરી લઈશું. તો ધીમા ગેસ પર જ તમે જોઈ શકો છો એકદમ સરસ બ્રાઉન કલર આવી ગયો છે. હજી થોડું તેલ, ઘી કે બટર લગાવી અને વધારે ક્રિસ્પી કરી લઈએ. તો આ રીતે બંને સાઈડ સારી રીતે કૂક કરી લેવાનું છે. તો ક્રિસ્પી ઉત્તપમમાં આપણે બેટરમાં જરા પણ સોડા નાખેલો નથી, તેમ છતાં પણ એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી બનશે, જેને તમે બાળકોને પણ ભાવશે, એટલે લંચ બોક્સમાં પણ ભરી શકો છો. તો આ રીતે બીજા ઉત્તપમ પણ આપણે ઉતારી લઈએ. તો 1 બાય 1 બધા જ ઉત્તપમ રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા ઉત્તપમ આપણે કેચઅપ સાથે સર્વ કરીશું. ઉપરથી થોડો રેડ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો પણ સ્પ્રિંકલ કરી દઈએ. તેની ફ્લેવર ખૂબ જ સરસ આવશે અને બાળકોને પણ ખૂબ જ ભાવશે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે ગરમા ગરમ ઉત્તપમ. જો તમે ક્યારેય મગની દાળના ઉત્તપમ આ રીતે ક્યારેય ન બનાવ્યા હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. એકદમ ટેસ્ટી એવા બને છે. હું તમને ચેક કરીને પણ બતાડી દઉં. તમે જોઈ શકો છો એકદમ અંદરથી ચીઝી એવા સ્ટફ્ડ ઉત્તપમ તૈયાર છે.
નાનાથી લઈને મોટા સૌને ભાવે તેવા ઉત્તપમની રેસીપી ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા આ સ્ટફડ ચીઝ ઉત્તપમ તમે બાળકોને લંચ બોક્સમાં તો આપી જ શકો છો. ડિનર આઈડિયામાં પણ આ એક બેસ્ટ આઈડિયા છે. સાથે જ જો ગેસ્ટ આવ્યા હોય અને કંઈક નવું સર્વ કરવું હોય તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. તમને આ રેસીપી કેવી લાગી તે ચોક્કસથી કમેન્ટમાં મને જણાવજો. મારી ચેનલ પર તમે નવા વ્યૂઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે. તો ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી રેસીપી સાથે. ટેક કેર, બાય.